નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માટે એડમિશન પરીક્ષા તારીખ 20/1/2024 લેવાયેલ તેનું પેપર સોલ્યુશન અહીં આપણે જોઈશું. પ્રશ્નપત્ર અહીં જે છે તેની સિરીઝ કે છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું જેમાં માનસિક યોગ્યતા કસોટીના પ્રશ્નો 40 પ્રશ્નોના જવાબો જોયા. હવે અહીં આપણે મેથ્સ વિભાગના પ્રશ્નોના જવાબ જોઈશું. અહીં અંકગણિત છે. અંકગણિતનો પ્રશ્ન 41 31.7/16 ને દશાંશ રૂપમાં રૂપાંતર કરતા શું આવે? તો અહીં 31 પૂર્ણાંક છે એટલે 31 પોઈન્ટ. હવે 7/16 કરશો એટલે આપણને જવાબ મળશે સી 31.4375. પ્રશ્ન 42 જો એક વસ્તુને વેચવાથી 2540 2540 લાભ મળે તથા તે જ વસ્તુને વેચવાથી 1850 એટલે કે 1850 ની હાનિ થાય તો તેને બરાબર છે, એટલે કે લાભ અને હાનિ બંને બરાબર છે, તો વસ્તુનું ક્રય મૂલ્ય છે એટલે કે ચૂકવણી કિંમત કેટલી? તો અહીં આપણે એની વેચાણ કિંમત શોધવાની છે. અહીં એક વસ્તુને વેચવાથી 2540 લાભ મળે, તે જ વસ્તુને વેચવાથી 1850 ની હાનિ થાય, તે તેના બરાબર છે, તો વસ્તુનું ક્રય મૂલ્ય છે એટલે કે ચૂકવણી કિંમત કેટલી? તો અહીં આપણે જોઈએ 42મો પ્રશ્નનો જવાબ જોઈએ. 2540 માંથી આપણે 1850 બાદ કરીએ તો બાદબાકી કરતા આપણને જવાબ મળશે 690. એટલે કે આ બંનેનો તફાવત છે, નફો અને ખોટનો. હવે આ જે તફાવત છે તેને આપણે 2 વડે ભાગીએ તો ભાગા કરતા આપણે જવાબ મળશે 345. આ 345 છે તે બંનેમાં બરોબર છે, એટલે કે નફામાં પણ બરોબર છે અને નુકસાનમાં પણ બરોબર છે. તો હવે આપણી પાસે જે નુકસાન છે 1850 1850 તેમાં 345 ઉમેરો તો આપણને મળશે 2195 જે આપણી મૂળ કિંમત થશે. અથવા તમે 540 છે એમાંથી 345 બાદ કરો તો પણ જવાબ મળશે આપણને 2195. તો આપણો જવાબ રહેશે 2195 બી 2195. પ્રશ્ન 43 જો એના છેદમાં બી એક અપૂર્ણાંક છે જેમાં a બરાબર b માઇનસ 3 અને a વત્તા 10 છેદમાં b માઇનસ એના છેદમાં b બરાબર 10/7 છે, તો એના છેદમાં b નો અપૂર્ણાંક કેટલો થશે? તો એને આપણે ગણતરી જોઈએ. હવે અહીં આપણે જોઈએ તો અહીં આપણી પાસે છે a વત્તા 10 છેદમાં b માઇનસ એના છેદમાં b બરાબર 10/7. હવે અહીં બેના છેદ છે તે સરખા છે, તો a વત્તા 10 માઇનસ a છેદમાં b બરાબર 10/7. હવે અહીં a જાય એટલે 10/b બરાબર 10/7. તો આપણને જવાબ મળ્યો b બરાબર 7. તો આપણને b બરાબર 7 મળી ગયા. હવે a માઇનસ a બરાબર b માઇનસ 3, તેથી a બરાબર b એટલે 7 છે, તો 7 માઇનસ 3 એટલે a બરાબર 4. તો હવે એના છેદમાં b બરાબર 4/7. તો આપણો જવાબ રહેશે સી 4/7. પ્રશ્ન 44 જો એક ચોરસની દરેક બાજુ 1/3 થઈ જાય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે 1/3 થાય તો આપણને ખબર છે કે આપણે ચોરસનું ક્ષેત્રફળ ગણવા માટે વર્ગ કરીએ છીએ, તો વર્ગ કરીએ તો 1/9, તો અહીં જવાબ આવશે 1/9. પ્રશ્ન 45 એક લંબચોરસ પ્લોટનું એટલે કે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 616 સ્ક્વેર મીટર વર્ગ મીટર છે, જ્યારે એની પહોળાઈ 22 મીટર છે અને એના ચોમેર ચારે બાજુ ફરતી વાડ લગાવવાનો ખર્ચ 7.50 ના પ્રતિ મીટર દરથી કિંમત શું થશે?
તો અહીં આપણે જોઈએ તો કે લંબચોરસ છે તેનું ક્ષેત્રફળનું સૂત્ર, તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L ગુણ્યા B બરાબર એનું ક્ષેત્રફળ 616 ચોરસ મીટર. હવે અહીં આપણી પાસે B આપેલો છે એટલે 616 ભાગ્યા 22 અને તેથી L બરાબર આપણને મળશે 28 મીટર. હવે L 28 મીટર મળી ગયો છે તો હવે આપણે એની પરિમિતિનું સૂત્ર આપણે લગાડીએ. તો લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા L વત્તા B, 2 ગુણ્યા 28 વત્તા 22, 2 ગુણ્યા 50 એટલે કે 100 મીટર. હવે 100 મીટર એની પરિમિતિ છે અને ખર્ચ છે 1 મીટરનો 7.50, તો 100 ગુણ્યા 7.50 કરો તો આપણને જવાબ મળશે 750 રૂપિયા. તો અહીં જવાબ રહેશે ડી. પ્રશ્ન 46, એક મશીન 1 મિનિટમાં 12 પાના પૃષ્ઠ છાપી શકે છે તો 5760 પાનાને છાપવામાં કેટલો સમય લાગે? હવે એક 12 પાના માટે 1 મિનિટ, તો 5760 પાના માટે કેટલી મિનિટ? તો અહીં 5760 ભાગ્યા 12 એટલે આપણને જવાબ મળશે 480 મિનિટ. હવે આ મિનિટ છે તેને આપણે કલાકમાં ફેરવવો હોય તો 60 વડે ભાગવા પડે એટલે આપણને જવાબ મળશે 8 કલાક. તો જવાબ આવશે આપણો બી 8 કલાક. પ્રશ્ન 47, હવે અહીં જે પ્રશ્ન 47 છે તેમાં આપણે જોઈએ તો કે આ એક આખું વર્તુળ છે, આ આખું વર્તુળ છે અને વર્તુળ છે એટલે એનો ખૂણો થશે 360 ડિગ્રી. હવે એમાંથી 100 ડિગ્રી આપણને ખૂણો એ આપેલો છે, ખૂણો AOE આપણને 100 આપેલો છે. તો બાકીના જે ખૂણા છે તે થશે કેટલા? 260. હવે બાકીના જે ખૂણા છે તે 260 થશે તો આપણે x શોધીએ તો કે 6x વત્તા 4x વત્તા 2x વત્તા x બરાબર 260. તો 6 ને 4 10, 11 12 ને 13x બરાબર 260 અને તેથી x બરાબર 13 દુ 26 એટલે કે 20. તો આપણને x બરાબર મળશે 20. તો હવે આપણે બધા ખૂણાના માપ લખતા જઈએ. તો અહીં ખૂણો DOE 6x એટલે અહીં 6 અને 20 નો ગુણાકાર કરીએ તો 6 દુ ને 12 એટલે 120 અંશ. એવી રીતે ખૂણો DOC તો એ છે 4x તો 4 દુ ને 8 એટલે 80. ખૂણો COB એ છે 2x એટલે 2 દુ 4 એટલે કે 40 અંશ અને ખૂણો BOA એ છે x એટલે 20. તો આપણી પાસે આ ત્રણે ત્રણ ખૂણા આવી ગયા. હવે તમને એમ થશે કે અહીંયા કદાચ નામમાં ફેરફાર થતા હોય તો તમે જોઈ શકો છો કે અહીં મેં BOA લખેલું છે જ્યારે AOB આપેલું છે. તો આ ખૂણો આપણો આ થશે. પછી અહીં BOC આપેલું છે, મેં એ COB લખેલું છે તો એ બંને ખૂણા સેમ છે. COD છે તો અહીંયા COD એટલે આ ખૂણો પણ અહીંયા છે અને આ જે ખૂણો છે તે અહીં છે. તો આપણી પાસે આ ચારે ખૂણા આવી ગયા છે. પ્રશ્ન 48, જો બે કોણનો યોગ એક દીર્ઘ કોણ છે, અધિક કોણ છે તો નીચે આપેલા જવાબમાંથી શું સંભવ નથી? અસંભવ છે. અહીં આપણે બે કોણ દોરીએ, આ એક કોણ અને આ એક બીજો કોણ. આ બંને કોણને ભેગા કર્યા તો આપણી પાસે એક દીર્ઘ કોણ આવ્યો. હવે જોઈએ તો એક કાટખૂણો તથા એક લઘુકોણ. તો જો આ ખૂણો છે ને એમાં હું અહીંથી આમ કરું લાઈન તો આ એક કાટખૂણો બને છે અને આ એક લઘુકોણ બને છે. એટલે આ એક શક્યતા
છે જ, એટલે કે આવું બની શકે. બીજું છે એક દીર્ઘકોણ અને એક લઘુકોણ. હવે આ તમે જોઈ શકો છો કે આ જે છે એનાથી મોટો ખૂણો બનાવવો તો આ દીર્ઘકોણ બને છે, આ લઘુકોણ બને છે. એટલે આ પણ શક્યતા છે કે બનશે. બે લઘુકોણ તો આપણે જે પ્રથમ બે ખૂણા દોર્યા એ બંને લઘુકોણ હતા જ, તો બે લઘુકોણ પણ થાય છે. હવે આપણે જોઈએ આ આકૃતિ છે તો એમાં બે કાટખૂણા કોઈ દિવસ બનશે નહીં. બે કાટખૂણા ક્યારે પણ બનશે નહીં. તો એ દ્રષ્ટિએ આપણો જવાબ ડી આવે કે બે સમકોણ એટલે કે કાટકોણ બને તો ન બને. પણ હવે અહીં એક સંભાવના એ પણ રહી કે જો બે કોણનો યોગ એક દીર્ઘકોણ હોય તો આવી રીતે આપણે દોરીએ અને એને વચ્ચેથી ભાગ કરીએ તો આ બે કોણ પણ થયા, એમનો યોગ દીર્ઘકોણ પણ થયો. આ બે કોણ પણ છે, એમનો યોગ દીર્ઘકોણ પણ છે અને એમાંથી બે કાટખૂણા પણ બની શકે છે. અને એ સિવાય બીજું પણ છે કે એક કાટખૂણો તથા એક લઘુકોણ, તો એમાં આ એક કાટખૂણો બને અને એક લઘુકોણ બનતો નથી. એ રીતે દીર્ઘકોણ અને લઘુકોણ તો એ અહીં સંભવ છે, બે લઘુકોણ સંભવ નથી. તો આપણે એ દ્રષ્ટિએ વિચારવા જઈએ તો આપણા જવાબમાં આપણને જવાબ મળશે ડી, બે સમકોણ કાટકોણ બનશે નહીં. પ્રશ્ન 49, એક સંખ્યાના આંકડાનો સરવાળો તે જ સંખ્યાથી બાદબાકી કરતા, એટલે અહીં આપણે લઈએ 74 તો 7 + 4 એના આંકડાનો સરવાળો કરો તો 7 ને 4 11. એક સંખ્યાના આંકડાનો સરવાળો, હવે અહીં તમે જુઓ છો કે 74 છે, 74 માંથી આપણે 11 બાદ કરીએ તો અહીં 3, અહીં 6, તો 63 છે તે 9 વડે વિભાજ્ય છે. તો આવા તમે કોઈ પણ સંખ્યામાં પ્રયત્ન કરી જુઓ તો આપણને જવાબ મળશે કે તે 9 વડે વિભાજ્ય થાય છે. અહીં જવાબ આપણો રહેશે 9 થી. પ્રશ્ન 50, સુમિતનું વજન 107 કિગ્રા છે, સંજયનું વજન 82 કિગ્રા છે. બંનેના વજનના નજીકના દશકનું અંતર. હવે આ સુમિતનું વજન 107 છે અને નજીકના દશકમાં ફેરવીએ તો 110, અને સંજયનું વજન 82 છે અને નજીકના દશકમાં ફેરવીએ તો 80, અને બંનેનું અંતર ગોતીએ તો 30. તો અહીં જવાબ આપણને મળશે એ 30 કિગ્રા. પ્રશ્ન 51, આપેલ બાર ગ્રાફ ડન ચાર્ટમાં દેશોની ક્રિકેટ ટીમો દ્વારા એક વર્ષમાં રમાયેલ ક્રિકેટ મેચોની સંખ્યા દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતા કેટલા વધુ રનો બનાવ્યા છે? અહીં ઓસ્ટ્રેલિયા 32 છે, પાકિસ્તાન 24 છે, બાદબાકી કરો તો 6 ને 2 8. જવાબ આવશે એ 8. પ્રશ્ન 52, એક અપૂર્ણાંક સમાન, સરખા અથવા બરાબર રહે છે તો અહીં એ છે એક જ સંખ્યાને અંશ અને છેદમાં ઉમેરવામાં આવે, એક જ સંખ્યાને અંશ અને છેદમાં ઘટાડવામાં આવે, એક જ સંખ્યાથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે. અહીં આપણો જવાબ રહેશે સી, ગુણાકાર કરી શકો છો શૂન્ય છોડીને. જેમ કે અહીં 3/4 છે તો અહીં તમે બંનેને 2 વડે ગુણો તો એમાં કોઈ કાંઈ ફરક પડતો નથી. 3 દુ 6 અને 4 દુ 8. એનું તમે અતિ સંક્ષિપ્ત રૂપ કરવા જશો તો તમને 3/4 મળશે. એવી જ રીતે 2/3 છે તો એને તમે 7 વડે ગુણો, 7 વડે ગુણો તો 7 દુ 14 અને 7 તેરી 21. તો અહીં આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 53, 30 કિગ્રા મીઠાઈથી 2/3 ગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકાય? હવે ત્રિરાશિ મૂકશો તો તમને ખબર પડશે, અથવા અહીં 30 કિગ્રા છે એને 2/3 કરો. હવે આ જે 3 છેદનો છેદ છે તે અંશમાં જાય અને નીચે 2 આવે તો અહીં 15 દુ 30 ને 15 તેરી 45. તો આપણો જવાબ રહેશે ડી 45. પ્રશ્ન 54, 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 હોય તો 339.2 ભાગ્યા 36.6 બરાબર કેટલા થાય? અહીં જવાબ આવશે એ 12. પ્રશ્ન 55,
1 થી 100 સુધીની બધી સંખ્યાઓમાં તમે જોશો તો 9 કેટલી વાર આવે? તો જવાબ આવશે બી 20. પ્રશ્ન 56, એક વર્ગની પરિધ એક વર્ગની પરિધ એક લંબચોરસના સમાન છે જેની લંબાઈ 17 મીટર, પહોળાઈ 11 મીટર છે. આ વર્ગનું ક્ષેત્રફળ કેટલું? હવે અહીં આપણે જોઈએ તો કે લંબચોરસની પરિમિતિ તો 2 ગુણ્યા L વત્તા B, 2 ગુણ્યા 17 વત્તા 11, 2 ગુણ્યા 28, 28 દુ 56. તો આપણને લંબચોરસની પરિમિતિ મળી 56 અને એ છે ચોરસની પરિમિતિ બરાબર, એટલે કે L ફોર L બરાબર 56 અને તેથી L બરાબર 56 ભાગ્યા 4. તો આપણને L બરાબર મળે છે 14. તો આપણને ચોરસની લંબાઈ મળી ગઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો L નો વર્ગ એટલે કે 14 નો વર્ગ એટલે મળશે આપણને 196. તો અહીં જવાબ આવશે એ 196. પ્રશ્ન 57, ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે 3 નવડા 999 અને 3 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે 100. જે અંક 960 થી બની છે તેનો ગુણાકાર છે. અહીં જુઓ તો 3 અંકોની મોટામાં મોટી સંખ્યા આપણને કીધી છે અને 3 અંકની નાનામાં નાની સંખ્યા, પણ અહીં આનો કાંઈ ઉપયોગ આપણે કરવાનો નથી. આપણને આ સંખ્યા આપી છે એને આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 6960 થાય અને 3 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 609 થાય. આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને આ બંનેનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે સી. પ્રશ્ન 58, 30,009 ની કિંમત એટલી જ છે જેટલી, તો અહીં 30,009, તો અહીં તમે જોઈ શકો છો કે આ 30,000 છે અને 30,000 એટલે 3 વખત 10,000, 3 વખત 10,000, તો 3 10,000 તથા 9 એકમ, તો અહીં જવાબ રહેશે આપણો સી. પ્રશ્ન 59 ને સરળ કરવાથી શું પ્રાપ્ત થશે? તો અહીં તમે જોઈ શકો છો 8 પંચા 40, 43 ના છેદમાં 8 ગુણ્યા 64 ને 65 ના છેદમાં 8 માઇનસ 8 તેરી 24 ને 25 ના છેદમાં 8 ગુણ્યા 40 ને 5 45 ના છેદમાં 8. હવે 43 ગુણ્યા 65 કરો છેદમાં 64 આવશે અને અહીં 25 ગુણ્યા 45 કરો છેદમાં 64 આવશે. હવે આ જે ગુણાકાર છે આના ગુણાકારમાંથી આને બાદ કરો અને નીચે 64 આવશે. તો અહીં ગુણાકાર કરશો આપણને તો જવાબ મળશે 2795 માઇનસ 1125. હવે આ બંનેની બાદબાકી કરશું તો આપણને જવાબ મળશે 1670 ભાગ્યા 64, તો આપણને જવાબ મળશે 26.093. તો અહીં આપણને એમ કીધું છે કે લગભગ જવાબ શું આવશે, તો લગભગમાં આપણે પોઈન્ટને કાઢી નાખીએ એટલે 26, તો આપણો જવાબ રહેશે બી 26. પ્રશ્ન 60, એક પુસ્તકનું ખરીદ મૂલ્ય 100 છે. એક દુકાનદાર 3 પુસ્તકોને 275 માં વેચે છે. હવે તમે જો એકનું ખરીદ મૂલ્ય 100 છે તો 3 નું ખરીદ મૂલ્ય કેટલું થાય? 300 અને 3 પુસ્તક વેચે છે 275 માં. તો આ વેકી છે અને આ ખકી છે. તો ખકી વધુ છે, તમે બાદબાકી કરો તો આપણને 25 રૂપિયા નુકસાન જોવા મળશે. તો અહીં હાનિ થશે 25 રૂપિયા. તો અહીં જવાબ રહેશે ડી. તો અહીં આપણે નવોદય વિદ્યાલયનો પેપરનો ગણિત વિભાગ પૂર્ણ કરીએ છીએ.
હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ભાષા ફકરાના પ્રશ્નોના જવાબ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને આવા નવા જ વિડીયો મેળવતા રહો. ધન્યવાદ.